હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી તલાટી સ્પેશિયલની જીકે એટલે કે તલાટી સ્પેશિયલની જીકેની મોક ટેસ્ટમાં. દરરોજના હવે 30 જેટલા ક્વેશ્ચનો રહેશે. 30 જેટલા ક્વેશ્ચનોમાંથી તમારે કેટલા સાચા પડે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. ચલો ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરીએ. પ્રથમ જે ક્વેશ્ચન છે કે પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? ઓકે, સ્ટારવાળો ક્વેશ્ચન છે, આઈએમપી ક્વેશ્ચન છે કે પોંગલ નામનો જે તહેવાર હોય છે એ કયા રાજ્યોનો મુખ્ય તહેવાર હોય છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી, તમિલનાડુ. પોંગલ નામનો જે તહેવાર છે એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ જણાવો. આપણા એમપી ક્વેશ્ચન છે કે ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ જણાવો. તો રાઈટ આન્સર થઈ જશે બેરન. ઓકે, આ આવેલો છે આપણા અંદમાનમાં. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં આવેલા કુલ રાજ્યોની સંખ્યા કેટલી છે? તો આ તો સ્માઇલીવાળો ક્વેશ્ચન છે કે બધાને આવડે કે આપણા ભારત દેશમાં કુલ કેટલા રાજ્યો આવેલા છે? તો 29 જેટલા રાજ્યો આવેલા છે. ચલો દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે? મોસ્ટ એમપી. ભારતના જે ડુંગરાળ પ્રદેશ આવેલા છે એ ડુંગરાળ પ્રદેશમાંથી નીકળતી નદીઓ, જેમાંનો ક્વેશ્ચન છે કે દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી એટલે કઈ નદી? તો યાદ રાખવાનું છે દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી એટલે એ છે ગોદાવરી નદી. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે અજંતા ઇલોરાની ગુફામાં કયા ધર્મના સ્થાપત્યો મળી આવે છે? મોસ્ટ એમપી ક્વેશ્ચનો. ઓકે, આ જે ક્વેશ્ચનો છે એ આપણે સ્ટાન્ડર્ડ 10માની, સ્ટાન્ડર્ડ 9માની બધી ટેક્સ્ટ બુક છે એનસીઆરટી જીસીઆરટીમાંથી લીધા છે. તો અજંતા ઇલોરાની ગુફામાં કયા ધર્મના સ્થાપત્યો મળી આવે છે? તો યાદ રાખવાનું છે ઓપ્શન બી એટલે કે બૌદ્ધ ધર્મ. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે અજંતા અને ઇલોરાની ગુફા જે છે એ આવેલી છે આપણા મહારાષ્ટ્ર ખાતે. તો આ મહારાષ્ટ્રમાં આવેલી અજંતા અને ઇલોરાની ગુફામાં બૌદ્ધ ધર્મના સ્થાપત્યો મળી આવે છે. ચલો જમશેદપુર કઈ નદીના કિનારે વસેલું છે? આ ક્વેશ્ચન 3 સ્ટાર વાળો થઈ જશે, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો જમશેદપુર જે છે એ કઈ નદીની કિનારે વસેલું છે? તો યાદ રાખવાનું છે સુવર્ણરેખા નદી. ઓપ્શન ડી, સુવર્ણરેખા નદી. હવે તમારે જણાવવાનું છે કે આ સુવર્ણરેખા નદી આપણા ભારતના કયા રાજ્યમાં આવેલી છે? આપણા ભારતના 29 જેટલા રાજ્યો છે, તો આ કયા રાજ્યમાં આવેલી છે? ચલો આ જમશેદપુર તમને ખ્યાલ હોય કે જમશેદપુર કયા રાજ્યમાં આવેલું છે તો પણ તમને આઈડિયા આવી જાય કે સુવર્ણરેખા નદી કયા રાજ્યમાં આવેલી છે. રાજસ્થાનમાં ઉદયપુર શહેર કયા એરપોર્ટ આવેલું છે? રાજસ્થાનમાં ઉદયપુર શહેર જે છે તે ખાતે કયું એરપોર્ટ આવેલું છે? આ પણ સ્ટારવાળો છે. ઓકે, એ રાજસ્થાનમાં આવેલું છે ઉદયપુર શહેર. તો આ ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે? તો યાદ રાખવાનું છે મોસ્ટ એમપી છે ઓપ્શન ડી, મહારાણા પ્રતાપ એરપોર્ટ. મહારાણા પ્રતાપ એરપોર્ટ જે છે એ આવેલું છે આપણા રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો પૌરાણિક પરંપરા અનુસાર દેવના પ્રથમ સ્થાપત્ય કોણ હતા? તો બધાને ખબર છે કે પૌરાણિક પરંપરા અનુસાર આપણા દેવોના પ્રથમ સ્થાપત્ય કોણ હતા? તો એ હતા આપણા વિશ્વકર્મા. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો આગળ વધીશું ફટાફટ કે ભારતનું રાષ્ટ્રીય સૂત્ર જણાવો. જો આવા બધા કોમન ક્વેશ્ચન હોય ને સ્માઇલીવાળા, આ બધા ગોખી લેવાના છે, કારણ કે આવા પૂછાતા હોય અને નહીં આવડે તો આપણો 1 માર્ક્સ જતો રહે. આપણા ભારતનું રાષ્ટ્રીય સૂત્ર જણાવો. તો યાદ રાખવાનું છે સત્યમેવ જયતે. સત્યમેવ જયતે જે છે એ આપણા ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે. ચલો બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે? આ તો બધાને આવડતો ક્વેશ્ચન છે કે આપણો બૌદ્ધ ધર્મ જે છે એ બૌદ્ધ ધર્મનું પવિત્ર ગ્રંથનું નામ કયું છે? તો યાદ રાખવાનું છે ઓપ્શન સી. ઓપ્શન સી જે છે એ આપણા બૌદ્ધ ધર્મનું પવિત્ર ગ્રંથનું નામ છે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે હયાતી સામાયિક કઈ સંસ્થા તરફથી પ્રકાશિત થાય છે? આ એક સામાયિક છે હયાતી સામાયિક. તો આ હયાતી સામાયિક કઈ સંસ્થા તરફથી પ્રકાશિત થાય છે? તો યાદ રાખવાનું છે ગુજરાત લલિત સાહિત્ય અકાદમી. ઓપ્શન સી જે છે તમારો રાઈટ આન્સર થઈ જશે. ગુજરાત દલિત સાહિત્ય અકાદમી તરફથી હયાતી સામાયિક જે છે એ પ્રકાશિત થતું હોય છે. બાનો વડો નિબંધના લેખક કોણ છે? મોસ્ટ એમપી. આપણા જે તલાટીની એક્ઝામ આવી રહી છે એમાં તમને ખ્યાલ હશે કે 20 માર્કનું ઇંગ્લિશ વ્યાકરણ અને 20 માર્ક્સનું
ગુજરાતી વ્યાકરણ. તો આ 20 માર્કના ગુજરાતી વ્યાકરણમાં સાહિત્ય પણ આવી જશે, જેમાં બધા કવિઓ છે, એમની કૃતિ છે, એમના જન્મો છે. ઓકે, તો એને લગતો ક્વેશ્ચન છે કે બાનો વડો નિબંધ જે છે ના લેખક કોણ છે? તો યાદ રાખવાનું છે પ્રવીણ દરજી. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે કે પ્રવીણ દરજી જે છે એ બાનો વડો નામનું જે નિબંધ છે એના લેખક છે. ચલો, મોનો ઇમેજી શબ્દ સાહિત્યના પ્રકાર સાથે સંકળાયેલો છે. મોનો ઇમેજી જે શબ્દ છે એ કયા સાહિત્ય પ્રકાર સાથે સંકળાયેલો છે? તો એ કવિતા છે. ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે સમાસ ઓળખાવો. અહીં 2 શબ્દ આપેલા છે, મીણબત્તી અને નરસિંહ. તો આ 2 શબ્દના તમારે સમાસ ઓળખાવાના છે. તો યાદ રાખવાનું છે મધ્યમ પદલોપી અને કર્મધારાય. એટલે મીણબત્તી જે છે એ મધ્યમ પદલોપી છે અને નરસિંહ છે એ કર્મધારાય છે. ડન છે. એટલે તમારો ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. એવારે અમો એવારે કોની આત્મકથા છે? જો આવું પણ પૂછાઈ શકે. એવારે અમો એવારે કોની આત્મકથા છે? તો વિનોદ ભટ્ટ. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, હવે જો આપણા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઇક કરવાના છે, વિડીયોને શેર કરવાના છે, અને ચેનલ પર નવા હોય તો ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી લેવાની થાય છે. ડન છે. ચલો, આગળનો જે ક્વેશ્ચન છે કે રથ મંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા? એનસીઈઆરટી જીસીઈઆરટીના મોસ્ટ એમપી ક્વેશ્ચન લઈને આવ્યા છે. ડન. તો રથ મંદિરો જે છે એ કયા રાજા દ્વારા બનાવવામાં આવ્યા હતા? તો મોસ્ટ એમપી ક્વેશ્ચન સ્ટારવાળો યાદ રાખવાનું છે કે રથ મંદિરો જે છે એ પલ્લવ વંશના રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. ડન છે. ચલો, ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા હતા? ભારતના કયા હિન્દુ રાજા હતા જે ભાલાથી વિશેષ જાણીતા હતા? તો એ હતા મહારાણા પ્રતાપ. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું છે? આ પણ સ્ટારવાળો છે, 3 સ્ટારવાળો છે. ઘણી વખત એક્ઝામમાં જોવા મળેલો, 3 થી 4 વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે અને મારા ખ્યાલથી બધાને આવડતો હશે કે મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું છે? તો આપણા ટીપુ સુલતાન. ઓકે, ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ચલો, જય હિન્દ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું હતું? તો આ તો બધાને આવડે કે જય હિન્દ સૂત્ર જે છે એ આપેલું આપણા સુભાષચંદ્ર બોઝે. ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે? ઋગ્વેદ જે છે ને ટોટલ વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં છે ને 4 જેટલા વેદો આવેલા છે. ઓકે, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. તો આ વેદોમાંથી એકાદો ક્વેશ્ચન જો નીકળી આવે ને તો 4 વેદો તમારે ગોખી લેવાના છે, ડિટેલથી ગોખી લેવાના છે, જેથી તમને તમારો 1 માર્ક્સ કશે નહીં જાય. ચલો, ક્વેશ્ચન છે કે ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે? તો 1028 જેટલી ઋચાઓનો સંગ્રહ છે. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, મહાકવિ ભાસ લેખિત નાટક કયું છે? એટલે કે મહાકવિ ભાસ જે છે એમના દ્વારા લખવામાં આવેલું નાટક કયું છે? તો યાદ રાખવાનું છે કન્ભર અથવા તો કાનભર. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે રૂસમટે હિન્દનું બિરુદ કોને મળ્યું છે? રૂસમટે હિન્દનું બિરુદ કોને મળ્યું છે? તો દારાસિંહ. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે દારાસિંહ નામના જે વ્યક્તિ હતા એને રૂસમટે હિન્દ નામનું બિરુદ મળ્યું હતું. સિંધુ સંસ્કૃતિના પ્રખ્યાત લખાણો કઈ લિપિમાં છે? મોસ્ટ એમપી ક્વેશ્ચન, 3 સ્ટારવાળો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે સિંધુ સંસ્કૃતિના જે લખાણો છે, જેવી રીતના આપણને ધોળાવીરા ખાતેથી 10 અક્ષરવાળું સાઇન બોર્ડ મળી આવ્યું હતું. ઓકે, એવી જ રીતે ઘણી બધી જે આપણી હડપ્પન સંસ્કૃતિ હતી એ હડપ્પન સંસ્કૃતિ અમુક જે ચીજ વસ્તુઓ મળી આવેલી છે એના પર અમુક એટલા લખાણો લખાયેલા છે. તો એ લખાણો જે છે એ કઈ લિપિમાં છે? તો બધાને આવડતું હશે મારા ખ્યાલથી કે એ લખાણો હજી સુધી ઉકેલાયા નથી. ઓકે, સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત થયેલા લખાણો કઈ લિપિમાં છે? તો હજુ સુધી ઉકેલાયા નથી. ઓકે, અને લિપિનો જો પ્રકાર પૂછાઈ જાય તો એની લિપિ જે હતી એ સર્પાકાર હતી. ડન છે. આવી રીતે કંઈક લખેલું હતું. ચલો, સમ્રાટ અશોક જે છે એ કોનો પુત્ર હતો? તો બધાને આવડે કે સમ્રાટ અશોક જે છે એ બિંદુસારનો પુત્ર હતો. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, પંચતંત્રના રચિતા કોણ છે? મોસ્ટ એમપી ક્વેશ્ચન કે પંચતંત્ર જે છે એના રચિતા કોણ છે? પાછળની ક્લાસ 3ની એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો એ છે વિષ્ણુ શર્મા. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે પંચતંત્ર જે છે એના રચિતા છે વિષ્ણુ શર્મા. ચલો,
તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ડેલી મળીશું 30 જેટલા ક્વેશ્ચન લઈને. ઓકે, તો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે વિડીયોને લાઇક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને બને એટલા તમારા ફ્રેન્ડ વિદ્યાર્થી મિત્રોને આપણી ચેનલ શેર કરવી છે. ચલો, સૌથી હલકું ધાતુ કયું તત્વ છે? થોડુંક આપણે ફેક્ટ લઈને આવતા હોઈએ છીએ લાસ્ટમાં, તો ફટાફટ આપણે ફેક્ટ વિશે ચર્ચા કરી લઈએ કે સૌથી હલકું ધાતુનું તત્વ કયું છે? તો લિથિયમ. લિથિયમ જે છે એ સૌથી હલકી ધાતુ છે. ડન. અને બલૂનમાં કયો વાયુ ભરવામાં આવે છે? તો હિલિયમ. જ્યારે પણ હવે તમે બલૂન જો જે હવામાં ઉડતા હોય ને, મેળામાં તમે જતા હશો ત્યારે તમને જોવા મળતા હશે કે જેવી રીતના હાથમાંથી છૂટી જાય અને એ આકાશમાં ચાલ્યા જતા હોય છે, તો એમાં હિલિયમ નામનું વાયુ ભરવામાં આવે છે, જેથી એ લોકો આકાશમાં ઉડી જાય. અને જે આપણી જે મોઢેથી ફૂંકીને ભરતા હોઈએ છીએ એમાં કયો વાયુ આવે છે? ચલો કોમેન્ટ કરો. ઓકે, આ તમારા માટેનો ક્વેશ્ચન છે. પછી વિશ્વની સૌથી પહેલી દવા કઈ છે? તો ક્વિનાઇન. આઈએમપી છે. વિશ્વની સૌથી પહેલી દવા કઈ છે? તો ક્વિનાઇન. વિશ્વની સૌથી પહેલી એન્ટીબાયોટિક દવા કઈ છે? તો પેનિસિલિન. આ આઈએમપી છે, પૂછાઈ ગયેલું છે કે વિશ્વની સૌથી પહેલી એન્ટીબાયોટિક દવા કઈ છે? તો પેનિસિલિન. અને પેનિસિલિનના શોધકર્તા કોણ છે? તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ઓકે, આ ફ્લેમિંગ જે છે એક પક્ષીનું પણ નામ છે. તો એલેક્ઝાન્ડર એ એક આપણા કવિ છે. ઓકે, એલેક્ઝાન્ડર ફાર્મહામ. તો આ રીતનું હતો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ છીએ બીજા એમપીક્યુઝ લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.